હેલો ગાઈસ, આજે આપણે ચોકલેટ રવા કેક બનાવીશું. ચોકલેટ કેક બનાવવા માટે આપણે કોઈ પણ એક બાઉલ કે વાટકો કે આપણે મેઝરમેન્ટમાં આપણે લઈ લઈશું. એક વાટકી રવો લઈ લઈશું, એને મિક્સર જારમાં વ્યવસ્થિત ક્રશ કરીને પાવડર કરી લઈશું. એને મોટા જારમાં લઈ લઈશું. જે વાટકીના માપથી લીધું એ જ વાટકીના માપથી લેવાનું. અડધી વાટકી ખાંડ, અડધી વાટકી દહીં, 1/4 વાટકી કોકો પાવડર, 1/4 ઓઇલ, અડધી વાટકી દૂધ અને 1 ટેબલ સ્પૂન કોફી એડ કરી દેવાનું. પછી બધું વ્યવસ્થિત મિક્સરમાં ક્રશ કરી દેવાનું અને એને 5-10 મિનિટ રહેવા દેવાનું. ત્યાં સુધી આપણે ઢોકળિયામાં મીઠું પાથરી દઈશું. બંધ કરીને 10 મિનિટ ઢોકળિયું તપવા દઈશું. પછી જે તપેલીમાં લેવાનું છે એના માપનું આપણે એક કાગળ કટ કરી લઈશું અથવા બટર પેપર. પછી એમાં વ્યવસ્થિત રીતે તપેલીમાં ઓઇલ લગાવી ગ્રીસ કરી દઈશું. સરસ રીતે બધી બાજુ વ્યવસ્થિત તેલ લાગી જાય એવી રીતે લગાવવાનું. અને પછી આપણે જે પેપર કટ કર્યું છે એ પેપરને પણ તળિયે રાખીને એને પણ વ્યવસ્થિત રીતે ગ્રીસ કરી દેવાનું, જેનાથી નીચે કેક ચોંટી ના જાય. વ્યવસ્થિત ગ્રીસ કરીને સરસ રીતે ઓઇલ લગાવી લેવાનું. પછી આપણે એક વાટકીમાં 1 ચમચી લોટ લઈ લેવાનો, ગમે લોટ ચાલે, એમાં મેંદો બી ચાલે, ઘઉંનો બી ચાલે, અને એમાં તૂટી ફૂટી નાખીને વ્યવસ્થિત કોટેડ કરી દેવાની. વ્યવસ્થિત કોટેડ થઈ જાય પછી આપણે બેટરમાં 1/2 ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી ખાવાનો સોડા એડ કરીશું અને પછી બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. બધું બેટરને વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાં એના ભેગું આપણે કોટેડ તૂટી ફૂટી પણ નાખી દેવાની. તૂટી ફૂટીને પણ વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. બધું બેટર મિક્સ થઈ જાય પછી આપણે જે ગ્રીસ કરેલી તપેલી તૈયાર કરી છે એમાં એડ કરી દેવાનું. 1/4 ભાગ બાકી રાખવાનો, જેનાથી કેક ફૂલાય તો એ બહાર ના આવી જાય. અને એને તપેલીને વ્યવસ્થિત નીચે ટેપ કરીને ઉપરથી એર બબલ્સ બધું નીકાળી લેવાનું. પછી આપણે એના ઉપર કાજુ બદામના સ્લાઇસ કટકાને એડ કરી દેવાના અને એને ઢોકળિયામાં કાંઠો મૂકીને ઉપર રાખી દેવાનો. 30 થી 35 મિનિટ સુધી ગરમ થવા દેવાનો. 10 મિનિટ ફૂલ ગેસે અને પછી સ્લો ગેસે. અને અંદર ચપ્પુ ખૂંચાડીને જોઈ જોવાનું કે અંદર ચોઈટી હોય તો પાકવાની બાકી હોય. મારું સરસ રીતે પાકી ગઈ છે અને બહાર નીકાળી લીધી. 15 થી 20 મિનિટ સુધી ઠરવા દીધી. પછી એને એક ડીશમાં તપેલીને ઊંધી પાડીને ઉપરથી સહેજ ભટકારશો તો તરત કેક બહાર આવી જશે. કેક આવી જશે બાદ પછી એમાંથી બધી બાજુથી કાગળ એક નીકાળી લેવાનું. કાગળ નીકળી જાય પછી તમે જોઈ શકો છો તૈયાર છે આપણી પરફેક્ટ સ્પોન્જી અને જાળીવાળી રવા કેક. ને ખૂબ જ સરળ રીતે અને તમે માપ સારી રીતે લેશો તો સરસ રીતે તમારી કેક ફૂલાશે. ગમ્યું હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.